બની જાય રચનાત્મક અને સર્જનાત્મક સ્પર્ધાઓ તથા વિદ્યાર્થીઓને અવનવી રીતે અમે પ્રોત્સાહન આપતા રહ્યા છીએ. બાળકોની આવી જ કલાઓ તેમને નિહાળવા આજે આપણે ભેગા થયા છે. આપણું કલાર્પણમ 2024 આજે એક મહાન તક છે. આપણે ભેગા થયા એ લક છે. એકવાર તાળીઓ પાડો જોરથી. અજવાળાથી સજાવ્યા છે. ખૂબ જ આશાઓથી બોલાવ્યા છે અને અજવાળાથી સજાવ્યા છે. જરાક બારી ખોલીને તો જુઓ, તમને આવકારવા આ કલા અર્પણના માધ્યમથી મહર્ષિ પરિવાર આવ્યું છે. તો આજે આપણા આ કલા અર્પણ કાર્યક્રમમાં આપણા સર્વે મોંઘેરા મહેમાનો, આપણા સૌ દ્રષ્ટિગણો, આપણા બાળકોને આપ સૌને પ્રોત્સાહિત કરવા માટે પધાર્યા છે. તો આપણે લોક સાહિત્યમાં કહેવાનું છે ને કે કવિ કાગ લખે કે બીજી તારા આંગણિયા પૂછીને જય કોઈ આવે, આવું કારો મીઠો આવજે. એ મહેમાનોને માન ઇધર ભરીને દીધા નહીં, એ મેળીને પણ મહાન સાચું હરઠિયો મને. તો આજે આપણા આંગણે પધારેલા સર્વે દ્રષ્ટિગણો અને માનવંતા મહેમાનોને હું સુરેશભાઈ મોગરિયા સાહેબને વિનંતી કરું કે સર્વે મહેમાનગણોને પોતે આવકારી અને સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે પધારે. અત્યારે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત અશોકભાઈ ગેહલોત સાહેબ, અક્ષિતભાઈ ગઢિયા સાહેબ, મહેશભાઈ કોલરિયા, મહેશભાઈ પટેલ સાહેબ, મહેશભાઈ ગુજરાત સાહેબ, સર્વે મહેમાનો આપનું મન વિરાજો કરી આપું. આપણા સૌ દ્રષ્ટિગણોને તાલીઓના પુરસ્કારથી એમનું સ્વાગત કરીએ. આ એ જ વટવૃક્ષની જુદી જુદી ડાળીઓ છે જેની છાયા નીચે આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. પાસે અંધારું નાખીને અજવાળું આપવાની દિવ્ય વાત છે. મેં ક્યાં કીધું તમને કે સૂરજ બનો? આ તો એક નાનકડો અમથો પ્રગટેલો દીવો બનવાની વાત છે. હું આપણા મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે આપ સૌ દીપ પ્રગટે માટે જઈએ. નમસ્તે નમો નમઃ. આપણા કલા અર્પણ કાર્યને દીપ પ્રાગટ્યની શુભ શરૂઆત થઈ રહી છે. ફરીથી જોરદાર તાલીઓથી આ મંગળ ક્ષણોને વધારવું. માં શારદાના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી અને આપણા કાર્યક્રમને શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિની એક પ્રણાલી પ્રમાણે જેમ ગાંધીજીએ કીધું છે ને કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. તો એક પરમાત્મા સુધી, ઈશ્વર સુધી પહોંચવાનું સૌથી સરળ માધ્યમ છે તો પ્રાર્થના. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો, વાલીગણો તેમજ શિક્ષક મિત્રોને ઈશ્વરને આરાધવા માટે મા સરસ્વતીના ચરણોમાં તન મન ધન અર્પણ કરી અને એમના શરણે અર્પવા માટે થઈ સૌ વિદ્યાર્થી મિત્રો સહિત સર્વે ઉપસ્થિત વિદ્યાર્થી તેમજ વાલીગણો પ્રાર્થનાની સ્થિતિમાં. Yeah.
वाणी देवी मा शारदा नमस्तते वाणी देवी मा शारदा नमस्तते વાણીની દેવી માં શારદાને વંદન. કે અમે બાળકો ગુરુકુળના, અમે સપોતો ભારત માતના, અમે ધરતીને નામવાના, અમે આકાશને આંબવાના, અમે નામ જગમાં રોશન કરવાના, અમે બાળકો ગુરુકુળના. માં સરસ્વતીના આશીર્વાદ તો લઈ લીધા, પણ આપણા એવા સરસ મજાના વડીલો આજ આપણા પાસે છે. તો હું શ્રી અશોકભાઈ ગેહલોતને વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ અમને પ્રાસંગિક ઉદ્બોધન આપી એમના આશીર્વાદ આપે. माँ शारदाने वंदन. અત્રે ઉપસ્થિત આમ તો કોઈ મહેમાન છે જ નહીં, કારણ એક તો માં શારદા છે કે જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ, બીજા બાળકો છે કે જેને કલાર્પણ કરવા માટે જે લોકો તૈયાર છે, જે કલાર્પણ કરવા માટે તૈયાર છે એવા બાળકોના વાલીઓ છે, તેને તૈયાર કરનાર શિક્ષકો છે અને સંચાલકો છે. એટલે આજે જોઈએ તો આખો ઉચ્ચ પ્રાથમિકનો જે મહર્ષિ ગુરુકુળ પરિવાર છે ને તે આજે ભેગો થયો છે. આજે માં શારદાને કહીએ તું પણ હરખાતી હશું, કારણ કે આવા દિવસો બહુ ઓછા બને કે આપણે બધા એક સાથે તારી વંદના કરવા માટે આવીએ. વર્ષ દરમિયાન આપણે બધાએ પોતપોતાની રીતે અલગ અલગ રીતે પ્રયત્ન કર્યો હોય, કારણ આપણે જોઈએ તો પાણી આજે મારા ઘર સુધી પહોંચે તો કેવી રીતે પહોંચે છે? માત્ર ઉપરથી પાણી પડી જાય છે એવું નથી થતું. સમુદ્રમાંથી પેલા બાષ્પીભવન થાય, ભગવાન ઉપર પાણી લે, તેને ખારામાંથી મીઠું કરે, વાદળમાં ભરે, અને તે વાદળ આપણા ગામ સુધી, આપણા ઘર સુધી આવે અને આપણા ઘર ઉપર વરસે. એવી જ વાત બાળકોના વિકાસ માટેની છે કે આજે આપણું બાળક આજે વધારે આગળ કેવી રીતે જાય તેના માટેનો પ્રયત્ન સતત શિક્ષક કરતા હોય, આપણે ઘરે વાલીગણ કરતા હોય, સંચાલક કરતા હોય. આજે બધા જ લોકો મળી અને તેની અંદર રહેલું જે ખારું પાણી છે ને તે વર્ષ દરમિયાન આપણે ખેંચી લઈએ છીએ, અને તે ખેંચેલું પાણી ખેંચાઈ જાય પછીનું જે અમૃત છે, પછીની જે મીઠાશ છે ને તે મીઠાશ ધરવા માટે આજે આપણે આ શારદાને આવ્યા છીએ. વર્ષ દરમિયાન ઘણી બધી વાતો એવી હોય કે મને ગમી હોય, મને ન ગમી હોય. આજે મારે ન કરવાની હોય કે ગમી હોય તો મને શિક્ષકે ઠપકો પણ આપ્યો હોય, મને વૈદ્યા પણ હોય, બે વખત વધારે પણ લખાયું હોય, પણ હું આગળ આવું એના માટેનો પ્રયત્ન કર્યો હોય તો તેનું મને ખોટું ન લાગવું જોઈએ. અને વર્ષ દરમિયાન આજે મેં બાળક તરીકે ભૂલ કરી હોય તો આજે હું તો બાળક છું, તો શિક્ષકો વાલી આજે એ પણ આજે એટલી સહજતાથી ભૂલી જઈએ કે ભૂલીને આપણે કાંઈ પણ અર્પણ કરવું હોય ને તો મારી અંદર રહેલી જે વાત છે ને તે કલા થઈ શકે, અને તે કલાને ધરવા માટે આજે બાળકો આવ્યા છે, અને આપણે બધા જ તેને પ્રોત્સાહિત કરવા માટે એની અંદર રહેલી જે શક્તિ છે ને તે શક્તિને નિહાળવા માટે તે શક્તિ તેની વધારી શકે આજે તેવું પ્રોત્સાહન આપીએ તેના માટે આપણે આવ્યા છીએ. આજે બહુ વાતો કરવાની જરૂર નથી, કેમ બાળકો, બરોબર ને? વર્ષ દરમિયાન ખૂબ મહેનત કરી છે ને આપણે, આંખ ઉતારીને પરીક્ષા દેવાની છે ને. આ ચરણોના માં શારદાના ચરણોમાં આપણે કલાર્પણ કરીએ અને વર્ષ દરમિયાન જો કદાચ કંઈ થાક લાગ્યો હોય ને તો તેને અર્પણ કરી અને પરીક્ષા માટે સુસજ્જ થઈએ. માં શારદાને કહીએ કે અમને બધાને આશીર્વાદ આપો કે અમે સારામાં સારું પરિણામ લાવીએ. બાળકો પોતાના પરીક્ષામાં, વડીલો પોતાના ઘરમાં, સંચાલકો અહીંયાના સંસ્થાના વિકાસમાં સફળ થાય તેવી માં શારદા આપણને શક્તિ આપે. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર આપશો. હવે હું તમને વિનંતી કરું છું કે કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે, તો આપ સૌ આપનું સ્થાન ગ્રહણ કરો.
કરીએ, આસપાસ શેરી ગામ દેશ ઉજ્જવળ કરીએ. ગણપતિ ગજાનનના ચરણોમાં વંદન કરતા આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. ધ્યાન ધરીને પ્રભુનું સ્મરણ તો સૌ કોઈ કર્યું, પરંતુ નૃત્ય પણ એક નવધા ભક્તિનો ભાગ જ છે. આવી સરસ નૃત્ય કલા દ્વારા સુધી લઈને આવી રહી છે ધોરણ 7 ડીની બહેન. ખૂબ જ જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ આજના કાર્યક્રમની શરૂઆત. આવા ખુશી સંસ્કૃતમાંથી છે ખસી બદલાવ કેટલા बनाया